વડોદરા શહેરમાં આગામી દિવસોમાં યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી રમતના એસોસિએશનની સાથે બેઠક યોજવામાં આવી હતી। વડોદરા યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં વડોદરા ઉપરાંત લોકસભા ક્ષેત્રમાં આવતી સાવલી અને વાગોડિયા વિધાનસભાના ખેલાડીઓ પણ આ ખેલ સ્પર્ધામાં ભાગ લેશે। ત્યારે તેની તૈયારીઓને લઈને વિવિધ રમતના એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં કેટલીક નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, મલખમ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, સ્કેટિંગ, એથ્લેટિક્સ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે। સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવે છે। આ વર્ષે પણ ડિસેમ્બર એન્ડ થી જાન્યુઆરીના મિડ સુધી આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આ આયોજન માટે આજે તમામ આયોજન સમિતિના જે ઘટકો છે એમની આજે એક બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર એથ્લેટિક એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન, કબડ્ડી એસોસિએશન, ખોખો એસોસિએશન, ચેસ એસોસિએશન, જુડો, કરાટે, એમના પણ જે એસોસિએશન, મલખંબ એસોસિએશન, આ પ્રકારના તમામ એસોસિએશનો જે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જે સીઈઓ હોય, જે વિવિધ સરકારી આગેવાનો હોય, અધિકારીઓ હોય અને જે અમુક સંગઠનના પણ જે હોદ્દેદારો હોય, એમની સાથે મળી અને એક બૃહદ રૂપે ચર્ચા થાય અને વધારેમાં વધારે વડોદરાના યુવાનો આ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે શિયાળો હોય અને સૌથી વધારે યુવાનોને સારી રમતોમાં પોતે એન્ગેજ રહી શકે એ માટેની એક આપણે પ્લેટફોર્મ ઊભું કરવાની એક વિનમ્ર પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છે અને આ પ્રયાસમાં યુવાનો સારા માર્ગે આગળ વધે અને આ સાંસદ ખેલ સ્પર્ધાના માધ્યમથી પણ વડોદરા તથા સમગ્ર રાજ્યને એક સારું કૌશલ્ય મળે, સારું ટેલેન્ટ મળે એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।